ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા બે હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી. નમસ્કાર મિત્રો, થોડા દિવસ પહેલા કિંજર રબારીનો કેસ શાંત પડ્યો હતો, ત્યાં હવે કંકુ ચૌધરીનો કેસ મેદાને ચડ્યો છે. રૂણી ગામની અંદર ચૌધરી સમાજનું એક મહાસંમેલન યોજાયું, જેની અંદર આગેવાને કહ્યું કે અમે કોઈ પણ સમાજની દીકરી સ્વીકારીશું નહીં અને અમારી દીકરી આપીશું પણ નહીં. આગેવાનોએ એક અઠવાડિયામાં દીકરીને પરત લાવવાની જવાબદારી પણ લીધી હતી, પરંતુ આ સંમેલન ચાલુ હતું ત્યાં જ એક વિડીયો વાયરલ થયો, જેને આખી બાજી પલટી નાખી. સંમેલન ચાલુ જ હતું ત્યારે બીજી તરફ કંકુ ચૌધરીએ પોતાના સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂકીને ધડાકો કર્યો. તેમણે વિડીયોમાં કહ્યું કે હું મારી મરજીથી પરણી છું, મને કોઈએ બગાડી નથી, મારો 1 વર્ષનો દીકરો છે, મારા પતિ સાથે હું ખુશ છું, મહેરબાની કરીને મારો માળો વિખેરશો નહીં. વિચારો, એક તરફ સમાજ કહે છે કે દીકરી પાછી લાવીશું અને બીજી તરફ દીકરી પોતે કહે છે કે મારે પાછું આવવું નથી. આ વિડીયો વાયરલ થયાના થોડા સમયમાં ચૌધરી સમાજના કેટલાક યુવાનો એ ગામમાં પહોંચી ગયા જ્યાં કંકુ ચૌધરી રહે છે. ત્યાં જઈને અચાનક ધીંગાણું શરૂ કર્યું અને તોડફોડ શરૂ કરી દીધી. ત્યાં રબારી સમાજના યુવાનો પણ મેદાને આવી ગયા. ગાડીઓના કાચ તૂટ્યા, સામાસામી બોલાચાલી થઈ. બે સમાજ ગઈકાલ સુધી જે ભાઈ ભાઈ હોવાની વાતો કરતા હતા તે આમને સામને આવી ગયા. તો આ વાયરલ વિડીયોની અંદર મિત્રો આટલું જ. માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરજો અને બીજા જ આવા વાયરલ વિડીયોના ન્યૂઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.